एसटी निगम द्वारा तैयार करायो उधना खाते नवीन अद्यतन डेपो वर्कशॉप तैयार करायो। उधना डेपो वर्कशॉपનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 9000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે ડેપો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે। डेपो वर्कशॉप में टायर रूम, मैकेनिकल रेस्ट रूम, बैटरी रूम, ऑयल रूम, इलेक्ट्रिक रूम, 2 रेकॉर्ड रूम, रेस्ट रूम सहित अद्यतन सगवड़ और सुविधा पण उभी कराई है। सूरतना उधना बस डेपो पर वर्कशॉपनी उद्घाटन राज्यना वाहन व्यवहार मंत्री हर्ष संघवीना हस्ते करवामां आव्युं हतुं। आ कार्यक्रमમાં ઉધનાના ધારાસભ્ય મનુ ફોગવા, સુરતના સાંસદ મુકેશ દલાલ, શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાજમેરા, સુરતના મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સુરત એસટી ડિવિઝનલ પીબી ગુર્જર તેમજ એસટીના કર્મચારી આ કાર્યક્રમમાં જોડાયા હતા। જે વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે 4.72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। આ વર્કશોપમાં ટાયર રૂમ, મેકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, સ્ટોર રૂમ, જેન્ટ્સ તેમજ લેડીઝ ટોયલેટ, લોંગ સર્વિસ પીટ, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, ડેપો મેનેજર ઓફિસ, 2 રેકોર્ડ રૂમ, એડમિન ઓફિસ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા વર્કશોપની એસટીના સૌ પરિવારને શુભકામના અને એસટીના કર્મચારીઓએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ડ્રાઈવરોએ બસને પોતાની ઘણી અગરબત્તી અને પૂજન કરીને યાત્રા શરૂ કરવી। તેમણે આપણે આપણી ગાડીનું પૂજન કરતા હોઈએ છીએ તે રીતે બસનું પૂજન કરવાનું છે। વર્કશોપની ખૂબ ખૂબ શુભકામનાઓ। દાદાની સવારી એસટી અમારી છેલ્લા 2 વર્ષમાં આ જ વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં નવી બસોની વ્યવસ્થા ગુજરાતના સૌ નાગરિકો માટે નિરંતર કરતી આવ્યા છે। હું એસટીના સૌ પરિવારજનોને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું। જે પ્રકારે આપણે સૌ લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો અને એ સ્વચ્છતાને સંકલ્પને આગળ વધારવા માટે એસટીના પરિવાર દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી। મુસાફરોની સંખ્યા વધવા બાબતે તેમણે જણાવ્યું હતું કે મુસાફરોની સંખ્યા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 25 લાખ સુધી પહોંચી છે અને હવે આગામી દિવસોમાં આ સંખ્યા 30 લાખને પાર થવી જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી ગુજરાતના નાગરિકો માટે 20 નવી હાઈટેક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 8 બસ સુરતને, 8 બસ રાજકોટને અને 4 બસ વડોદરાને ફાળવવામાં આવી છે। આવનારા દિવસોમાં પણ અદ્યતન વોલ્વો 80 બસ ગુજરાતના લોકો માટે રસ્તા પર દોડાવવામાં આવશે। આ વોલ્વો બસની અંદર એટલી હાઈટેક સુવિધા છે કે બસમાં ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવ્યું છે।